જૂનાગઢના જાણીતા ધારાશાસ્ત્રી નિશ્ચલ શેઠ દ્વારા કેશોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં તેના અસીલ રાજસિંહ પરબતવાળાના કેસ નંબર 812201 મુજબ આરોપીએ જણસીના બદલામાં ચેકો આપેલ તે પરત ફરતા આરોપી હિરેન ગિરીશભાઈ ગોટેચા સામે કેસ દાખલ કરી અને આ કેસમાં વકીલ દ્વારા ધારદાર રજૂઆતો કરી આરોપીનો ગુનો સાબિત કરી દેતા નામદાર કોર્ટે આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ કસૂરવાર ઠેરવી 1 વર્ષની શાદી કેદનો હુકમ કરેલ અને ચેકની રકમ 10 લાખ રૂપિયા પણ ચૂકવવા હુકમ કરેલ અને આ રકમ ચૂકવવામાં જો કસૂરવાર ઠરે તો તેને વધુ 3 માસની શાદી કેદનું ભોગવવાનો પણ હુકમ કરેલ। આ જજમેન્ટથી લોકોના પૈસા લઈ પરત ન આપવાના ઈરાદે ચેકો આપી દેતા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ હતો। મારું નામ એડવોકેટ નિશ્ચલ ભાઈ એસ શેઠ છે અને અમે જૂનાગઢ ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરીએ છીએ। જૂનાગઢ તેમજ આજુબાજુના તમામ વિસ્તારોમાં અમે વકીલાત કરીએ છીએ। કેશોદના નામદાર વીસી પટેલ જજ સાહેબની અદાલતે ફોજદારી કેસ નંબર 810/2019 કે જેમાં રાજસિંહભાઈ પરબતભાઈ વાળા ફરિયાદી હતા અને હિરેનભાઈ ગિરીશભાઈ ગોટેચા એ આરોપી હતા। એ કેસની અંદરમાં નામદાર અદાલતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે આરોપીની વિરુદ્ધમાં કેસ સાબિત માનીને આરોપીને ચેકની રકમ તથા જેલની સજાનો ઓર્ડર કરેલ છે। એમાં ફોજદારી કેસ નંબર 810/2019 કામે આરોપીને તકસીરવાન ઠરાવી 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે અને ચેકની રકમ રૂપિયા 10 લાખ અંકે રૂપિયા 10 લાખ પૂરા આરોપીને ફરિયાદીને ચુકવણી તારીખથી દિન 30માં ચૂકવી આપવાનો હુકમ કરેલ છે। જો આરોપી આ રકમ દિવસ 30માં ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને તે બદલ 3 માસની વધુ સાદી કેદની સજાનો પણ હુકમ કરેલ છે। આ કેસના હુકમ વખતે એટલે કે જજમેન્ટ વખતે આ કામના આરોપી કોર્ટ રૂબરૂ હાજર ન રહેતા એને કલમ 70 મુજબનું પકડ વોરંટ પણ ફરમાવવામાં આવેલ છે અને આ કામના આરોપી જ્યારે પણ નામદાર અદાલત સમક્ષ હાજર થશે ત્યારે તેને જેલની સજા ભોગવવા જવાનો પણ હુકમ કરેલ છે। આ કેસની ટૂંકી વિગત એવી છે કે આ કામના ફરિયાદી અને આરોપીના કુટુંબીજનો વચ્ચે છેલ્લી 3 પેઢીથી જણસીઓ આપવાનો અને એના નાણાં ત્યાંથી મેળવવાનો વ્યવહાર હતો। એના ભાગરૂપે ફરિયાદીએ વિશ્વાસ રાખી અને આ કામના આરોપીને ખેત પેદાશની જણસીઓ આપેલી હતી અને તે માટે સમયાંતરે અલગ અલગ ચેકો આ કામના આરોપીએ ફરિયાદીને ઇસ્યુ કરેલા અને તેના કોઈ ફિક્સ ટાઈમ આપેલા હતા કે આ તારીખે। ફોજદારી કેસ નંબર 812/2019 કામે કેશોદના નામદાર વીસી પટેલ જજ સાહેબની અદાલતે આરોપી હિરેનભાઈ ગિરીશભાઈ ગોટેચાને 1 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂપિયા 10 લાખ પૂરા ચૂકવવાનો હુકમ કરતા ચેક આપીને નાણાં ન ચૂકવવાની મનસા ધરાવતા ઈસમોમાં ફફડાટ ફેલાયેલ છે। ફોજદારી કેસ નંબર 812/2019 ની વિગત એવી છે કે રાજસિંહભાઈ પરબતભાઈ વાળા રહેવાસી મુડિયાશાવાળા એ આ કામના આરોપી હિરેનભાઈ ગિરીશભાઈ ગોટેચા ને ખેત પેદાશની જણસીઓ આપેલી હતી। આ કામના આરોપી અને ફરિયાદી વચ્ચે પેઢીઓથી જણસી આપવાના અને એના બદલામાં વાયદા મુજબના નાણાંઓ લેવાનો વ્યવહારો હતા અને આરોપીઓ પણ અગાઉ ચેક આપતા અને ચેકના નાણાં મળી જતા જેથી કરીને આરોપીએ આપેલા ચેક ઉપર ચેક અને એની સાથેના વચન વિશ્વાસ અને ખાતરી પર ભરોસો રાખી રાજસિંહભાઈ પરબતભાઈ વાળાએ એમને ચેકના આધારે જણસીઓનું વેચાણ કરેલું। ચાલુ કેસ દરમિયાન રાજસિંહભાઈ પરબતભાઈ વાળાનું અવસાન થતા તેમના વારસ પુત્ર બાલુભાઈ રાજસિંહભાઈ વાળાએ તે અંગેના તમામ કાર્યવાહીઓ આગળ ધપાવેલી અને ઉલટ તપાસ આપેલી। આ કામના ફરિયાદીએ ફરિયાદ કર્યા બાદ આરોપી સમન્સ એનકેન પ્રકારે બજવા દેતા ન હતા પરંતુ આરોપી પોતાના સમગ્ર પરિવાર સાથે કેશોદથી પલાયન થઈ ગયેલ હોવાનું જાણમાં આવતા અને ફોજદારી કેસ નંબર 615/2022 કામે કેશોદ પોલીસ દ્વારા
આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવેલી. એ લુકઆઉટ નોટિસના કારણે આરોપી બોમ્બે એરપોર્ટ ઉપરથી દુબઈ જવાની ફિરાકમાં હોય પકડાઈ ગયેલ અને કેશોદ પોલીસ ટ્રાન્સફર વોરંટથી એનો કબજો લઈને કેશોદ લાવેલી અને નામદાર અદાલત સમક્ષ હાજર કરેલો. ત્યારબાદ ફોજદારી કેસ નંબર 812/2019 અને 810/19ના કામે આરોપીની સમન્સ બજાવણી થયેલી અને કેસ આગળ ચાલેલો. આ કેસમાં રાજસીભાઈ પરબતભાઈ વાળાએ આપેલી જણસીના નાણાં આરોપીએ ચૂકવેલ ન હોય અને તે અંગેનો સમગ્ર કેસ ચાલી જતા ફરિયાદને સાબિત માની અને નામદાર અદાલતે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની વળતર પેટે ચેકની રકમ ₹10 લાખ આરોપીએ ફરિયાદીને ચૂકવવો તેવો હુકમ કરેલ છે. અને જો આ ચેકની વળતરની રકમ ન ચૂકવે દિવસ 30માં તો તે બદલ 3 માસની સાદી કેદની સજાનો પણ હુકમ કરેલ છે. અને આવા હુકમને કારણે અમોને ન્યાય મળ્યાની લાગણી થયેલ છે. એટલું જ નહીં, પરંતુ ચેક આપીને નાણાં ન ચૂકવવાની મનસા ધરાવતા ઈસમોમાં ફફડાટ ફેલાયેલો છે અને ભય વ્યાપેલો છે. બે કેસ એક જ છે ને, ફરિયાદી એક, ફરિયાદી એક, તોમતદાર એક. તોમતદાર એક, ચેક 2 પૂછે છે ચાલુ છે.